ભવના આદિવાસી। હું તાપી જિલ્લાની રહેવાસી છું। તાપી જિલ્લાની સરકારી હોસ્પિટલ એનું ખાનગીકરણ કરવું એ બહુ ખરાબ બાબત છે, કારણ કે આ હોસ્પિટલ તાપી જિલ્લાના લોકો માટે એક આશીર્વાદરૂપ છે। તાપી જિલ્લાના લોકો અને હું પણ લાભ લઉં છું હોસ્પિટલનો, અને બહારના જિલ્લાઓમાંથી પણ અહીં લોકો સારવાર માટે આવે છે। 2019-20માં જ્યારે કોરોના ચાલતો હતો ત્યારે પણ આ હોસ્પિટલ દ્વારા લોકોને સારી સેવા આપવામાં આવી છે। અહીંયાના આરોગ્ય કર્મચારીઓ ઘરે ફરીને લોકોને દવા આપતા હતા અને લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હતા। આટલી સરસ હોસ્પિટલ ચાલતી હોય સારી, તો સરકારને શું જરૂર પડી એને ખાનગીકરણ કરવાની? અને ખાનગી કંપનીએ જો સેવા આપી હોય તો એ લોકો વ્યારામાં આવીને એક સુવિધાજનક હોસ્પિટલ ઊભી કરી શકે છે। હવે સરકારી હોસ્પિટલને ખાનગી કરવી એ વાત મને ગળે ઉતરતી નથી। અને સરકાર જો આપણા દેશની સરકાર ચંદ્ર પર પહોંચી શકતી હોય તો વ્યારેની સરકારી હોસ્પિટલ ના ચલાવી શકે? અને આપણી સરકાર તો એવું કહે છે કે અચ્છે દિન આ ગયે, તો મને નથી લાગતું કે તાપી જિલ્લાના લોકો કે બીજા માટે અચ્છે દિન છે। મારે તો બુરે દિન આ ગયે એમ કહેવું પડે ને। અહીંના ધારાસભ્યોને મારી અપીલ છે કે આ હોસ્પિટલને સરકારી જ રહેવા દે, એનું ખાનગીકરણ ના થવું જોઈએ। તમારાથી ના થઈ શકતું હોય તો તમે રાજીનામું આપી દો।